સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટરની અંદર એક નવો ટોપિક જોઈશું. ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, એટલે કે એક એવો સંબંધ બનાવીશું આપણે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન બંને રાશિ હોય. અને ટોપિક તો ખૂબ નાનો છે, પણ જે સમીકરણ અથવા જે કોન્સેપ્ટ પરથી નીટ અને JEEની પરીક્ષામાં ઘણી બધી વાર સવાલ પૂછાયા છે. સવાલને આપણે સોલ્વ કરીશું NCERTની બુક પ્રમાણે જ. ઘણી બધી ટેકનિક આ સવાલને સોલ્વ કરવા માટે. આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવ્યું છે. એનાથી અમુક અંતરે નીચે બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ, આ નીચેના સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું બિંદુ A અને ઉપરનું સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું બિંદુ P, અને આ ઉપરના સમસ્થિતિમાન પૃષ્ઠને આપણે B નામ આપીશું. વિદ્યુત ક્ષેત્ર નીચેથી ઉપરની તરફ છે. આમ બી આપણે ભણી ગયા આગળનો ટોપિક કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે. આ P અને A વચ્ચેનું ડિસ્ટન્સ ડેલ્ટા L, A પૃષ્ઠ પરના વોલ્ટેજ V અને B પૃષ્ઠ પરના વોલ્ટેજ V પ્લસ ડેલ્ટા V. એટલે કે આ બે પૃષ્ઠ કંઈક આ પ્રમાણે દર્શાવેલા છે. માનો કે આ A પૃષ્ઠ અને આ B પૃષ્ઠ, અને આ બંને વચ્ચે તમને થોડી ગેપ દેખાય છે. એ ગેપ એટલે કે ડેલ્ટા L. અને આ A પૃષ્ઠ પરના વોલ્ટેજ V અને B પરના V પ્લસ ડેલ્ટા V. એકમ ધન વિદ્યુત ભારને P બિંદુથી A બિંદુ તરફ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો W બરાબર કાર્યની વ્યાખ્યા FD cos થીટા. હવે F બરાબર QE, સ્થાનાંતર માટે ટોપિક પ્રમાણે ડેલ્ટા L અને cos થીટા. માત્ર મૂલ્ય વિચારીશું. એકમ ધન વિદ્યુત ભાર એટલે કે Q બરાબર 1, W બરાબર E ડેલ્ટા L, સમીકરણ A. ટોપિકને અલગ અલગ રીતે સોલ્વ કરી શકાય. બે પૃષ્ઠ બનાવીશું, એક B અને A. B પરથી વિદ્યુત ભારને A પર લાવવા માટે કરવું પડતું કાર્ય કંઈક આવી રીતે વિચારી શકાય. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે ભણી ગયા કે આ થયેલું કાર્ય સ્થિતિમાનના તફાવત બરાબર હોય છે. એટલે B થી A એટલે સ્થિતિમાનનો તફાવત એટલે કે ડેલ્ટા V, થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ W. હવે ડેલ્ટા V VA માઇનસ VB અને W બરાબર E ડેલ્ટા L. આ પ્રમાણે તમે લખી શકો. હવે A પરના વોલ્ટેજ એટલે કે V, B પરના વોલ્ટેજ V પ્લસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા L. V કટ થશે, V માઇનસ V માઇનસ ડેલ V અથવા તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા L. V કટ થાય તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. હવે નીચે સ્થાનાંતર દર્શાવેલું છે. હવે સ્થાનાંતર ત્રણ દિશામાં થઈ શકે. X દિશામાં પણ હોય, Y દિશામાં પણ હોય, Z દિશામાં પણ હોય. ધારો કે આપણે આને Y દિશા માની લઈએ
તો નીચે તમે વાય લખી શકો, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર એ વાય દિશામાં કરવાથી તમને વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. આ જ વસ્તુ એક્સ દિશામાં હોય તો નીચે એક્સ થઈ જાય, અને ઝેડ દિશામાં ફેરફાર હોય તો ઝેડ. તો આને વ્યાપક સ્વરૂપે સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ આઈ કેરેટ ડીવી બાય ડી વાય ઇન્ટુ જે કેરેટ પ્લસ ડીવી બાય ડી ઝેડ કે કેરેટ. જો કે આ તમારે લખવાની કોઈ જરૂર નથી, માત્ર દાખલા ગણવા માટે. મિત્રો, આ સૂત્ર પરથી એક મુદ્દો વિચારી શકાય. કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન એટલે કે ઈ આ સ્થિતિમાનનો ઘટાડો મિત્રો, આ સમીકરણ પરથી તમે એક મુદ્દો વિચારી શકો. જો કે તમને આ સમીકરણ યાદ હોય તો આના પરથી શબ્દોમાં કંઈક આ રીતે લખી શકાય. કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એટલે કે આ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. એટલે કે સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. એટલે કે અત્યારે જે કંઈ વાત કરી એ આ સમીકરણનું અર્થ વિચાર્યો આપણે. એક્ઝામ્પલ ગણવા માટે તમે એને આવી રીતે બી લખી શકો. હજુ વધારે સારી રીતે લખવું હોય તો આ માત્ર એક્સ ઘટક EX બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ, તે જ રીતે વાય ઘટક માટે ડીવી બાય ડીવાય, અને ઝેડ ઘટક માટે ડીવી બાય ડી ઝેડ. ઘણી બધી બુકોમાં અહીંયા ડેલ પણ લખેલું હોય, ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય, ડેલ વી બાય ડેલ ઝેડ. વિકલન તમને આવડતું હશે તો આ ટોપિકના તમે સારી રીતે સવાલો સોલ્વ કરી શકો. બીજી એક બાબત, સમસ્થિતિમાન પૃષ્ઠમાં આપણે ભણી ગયા કે પ્લસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. 1 નંબર અને 2 નંબરનું બિંદુ. 1 નંબરના બિંદુ માટે અંતર ઓછું, 2 નંબરના બિંદુ માટે અંતર વધારે. અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. અને આ સમીકરણ પ્રમાણે વિચારીએ તો કે ક્યુ બાય આર પ્રમાણે વિચારીએ તો આર વધે તો વી ઘટે. તો તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે 2 નંબરના બિંદુ પર વોલ્ટેજ V2, 1 નંબર પર V1. તો V1 વોલ્ટેજ વધારે અને V2 વોલ્ટેજ ઓછા, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વોલ્ટેજમાં ઘટાડો થાય છે. જેને કંઈક તમે આ પ્રમાણે રજૂ કરી શકો. જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. આ ટોપિકને તમે આ પ્રમાણે પણ લખી શકો. ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આ પ્રમાણે આપણે ફિગર દોરીશું. નીચે એ પૃષ્ઠ, એના ઉપર બી પૃષ્ઠ, આના વોલ્ટેજ વી, ઉપરવાળા પૃષ્ઠના વોલ્ટેજ વી પ્લસ ડેલ્ટા વી. 2 સમસ્થિતિમાન પૃષ્ઠ એ અને બી ફિગરમાં દર્શાવ્યા છે, જેના પર સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે વી અને વી પ્લસ ડેલ્ટા વી છે. અહીં ડેલ્ટા વી એ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈની દિશામાં વીનો ફેરફાર છે. બીની સપાટી પર બિંદુ પી છે. સપાટી એનું પીથી લંબ અંતર ડેલ્ટા એલ છે. એકમ ધન વિદ્યુત ભારને પીથી એ સુધી સદિશ ઈની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરથી નીચેની તરફ લઈ જવા માટે કાર્ય. તો કાર્યની વ્યાખ્યા, કાર્ય બરાબર બર ગુણ્યા સ્થાનાંતર બર એટલે કે QE. F બરાબર QE પરથી સ્થાનાંતર ડેલ્ટા એલ, એકમ ધન વિદ્યુત ભાર એટલે કે 1 કુલમ,
સમીકરણ એ આ કાર્ય સ્થિતિમાનના તફાવત VA માઇનસ VB જેટલું હોય છે, તો કાર્ય બરાબર સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V. તો કાર્ય સમીકરણ એ પરથી E ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ એ સપાટી પરના વોલ્ટેજ V, બી સપાટી પરના વોલ્ટેજ V પ્લસ ડેલ્ટા V કેન્સલ થાય છે, માટે E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. આના બે અગત્યના મુદ્દા: જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. જો કે આ બાબતને સારી રીતે સમજવા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ પ્રમાણે તમે વિચારો તો વધારે સારી રીતે સમજાશે. કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારનો માન જેટલું હોય છે. તો આ પોઈન્ટ સારી રીતે સમજવા માટે સૂત્ર પરથી તમને યાદ રહેશે E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. હવે ટોપિક તો ખૂબ નાનો હતો, પરંતુ આનું જે સમીકરણ E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L, અને આના સિવાય એક બીજો ટોપિક પણ આપણે જોયો સમસ્થિતિમાન પૃષ્ઠ, તેના પરથી નીટ, ગુજકેટ અને JEE જેવી પરીક્ષામાં ઘણી બધી વાર સવાલો પૂછાયા છે. તો થોડાક આપણે સવાલો જોઈશું. PMTની પરીક્ષામાં 1994માં પૂછાયેલો સવાલ: R ત્રિજ્યાના વર્તુળાકાર પથના કેન્દ્ર એ Q2 વિદ્યુતભારને મૂકેલો છે. આ સમસ્થિતિમાન પથની આસપાસ Q1 વિદ્યુતભારને ગતિ કરવું પડતું કાર્ય. તો આપણે ટોપિકમાં જોઈ ગયા કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય બને, અને એની વ્યાખ્યા પરથી W/Q એટલે કે કાર્ય પણ 0 બને, માટે શૂન્ય જવાબ આવે છે. બીજો એક સવાલ 2002ની પરીક્ષામાં પૂછાયો હતો. PMT પરીક્ષામાં એટલે કે 2002માં પૂછાયેલ સવાલ: સુવાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે, તો તેનું સ્થિતિમાન. હવે સુવાહકને અમુક વિદ્યુતભાર આપીએ, આ ટોપિકને આપણે જોઈશું કમિંગ સૂન. વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ 0 હોય છે, માટે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી સપાટી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુ પરનું સ્થિતિમાન. એટલે કે એકમધન વિદ્યુતભારને સપાટી સુધી જ લાવવા માટે કાર્ય કરવું પડે છે. સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી કોઈ કાર્ય કરવું પડતું નથી, જેથી સપાટીની અંદર સમગ્ર સુવાહકમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. આ સવાલ હજુ ફરીથી એકવાર રિપીટ થઈ જશે. Q કુલમ વિદ્યુતભારનું અવકાશમાંના કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Q × 1011 વોલ્ટ છે, તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q/4πε0R. V બરાબર Q × 1011 આપેલા છે. તો બંને બાજુથી QQ કટ. આની અંદરથી 1/R ને આપણે કરતા બનાવીશું. સમીકરણ એ થોડી વાર પહેલાં જ આપણે જોઈ ગયા કે E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહે છે. અંતર સાથે જે રાશિ બદલાતી હોય એના માટે પ્રચલન શબ્દ વપરાય છે. વિદ્યુત ક્ષેત્ર
બરાબર વોલ્ટેજ ભાગ્યા અંતર. તો એ આપણે શોધીશું વી બરાબર ક્યુ ઇન્ટુ 10⁻11 અને 1/r કિંમત સમીકરણ 1 પરથી. તો E ઇઝ ઇક્વલ ટુ 4πε0 ઇન્ટુ ક્યુ ઇન્ટુ 10⁻22 વોલ્ટ પર મીટર. આ સવાલ 2008માં પૂછાયેલો છે. હવે જે આપણે ટોપિક અત્યારે ભણ્યા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, એના પરથી આપણે એક સવાલ જોઈશું કે વી બરાબર -x² ઇન્ટુ વાય -x ઇન્ટુ z³ +4 તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ E કેટલું હશે? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સમીકરણ સદિશ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ, સમીકરણને અલગ અલગ રીતે પણ રજૂ કરી શકાય. તમે અલગથી EX, EY અને EZ ઘટકો પણ ગણી શકો. EX I કેરેટ પ્લસ EY J કેરેટ પ્લસ EZ K કેરેટ. આ ત્રણ ઘટકો અલગથી સોલ્વ કરીને કિંમત મૂકો અથવા જોડે જોડે સોલ્વ કરો. EXનું સૂત્ર આપણે જોઈ લીધું, dV/dx I કેરેટ, EY માટે dV/dy J કેરેટ, dV/dz K કેરેટ બરાબર. હવે પહેલા પદમાં એક્સની સાપેક્ષે વિકલન, બીજા પદમાં વાયની સાપેક્ષે વિકલન, ત્રીજા પદમાં ઝેડની સાપેક્ષે વિકલન. દરેક વાર વીની આપણે આ જ કિંમત મૂકીશું. તો માઇનસ, તો d/dx તો માઇનસ x² માઇનસ x ઇન્ટુ z³ +4 પ્લસ d/dy વી બરાબર તે જ રીતે x² માઇનસ x z³ +4 પ્લસ ઇન્ટુ જે કેરેટ પ્લસ d/dz વી બરાબર એ જ કિંમત મૂકીશું, માઇનસ x² માઇનસ x ઇન્ટુ z³ +4 કૌંસ પૂરો K કેરેટ કૌંસ પૂરો. આને સોલ્વ કરવા માટે માત્ર વિકલનનો ખ્યાલ હોવો જોઈએ. d/dxનો મતલબ થયો એક્સની સાપેક્ષે વિકલન. એક્સનું વિકલન થાય, બાકી બધા ઘટકો અચળ. તો માઇનસ, તો આની અંદર તમે જુઓ ઘાત ગુણાકારમાં એટલે -2xy, વાય અચળ, એક્સનું વિકલન 1, છેલ્લા પદમાં એક્સ નથી એટલે અચળનું વિકલન 0 I કેરેટ પ્લસ બીજા પદની અંદર વાયની સાપેક્ષે વિકલન, તો વાયનું વિકલન 1 થશે. આમાં વાય નથી એટલે કે 0, આમાં પણ નથી વાય મતલબ 0 જે કેરેટ. ત્યારબાદ છેલ્લા પદ માટે ઝેડની સાપેક્ષે વિકલન, ઝેડ સિવાય બધા જ ઘટકો અચળ થશે. તો પહેલા પદમાં ઝેડ નથી એટલે કે 0, આમાં એક્સ અચળ ઘાત ગુણાકારમાં એટલે 3x ઇન્ટુ z² અને અચળનું વિકલન 0 K કેરેટ. હવે આ માઇનસ નિશાની અંદર જશે તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો 2xy પ્લસ z³ I કેરેટ. આ માઇનસ અને માઇનસ પ્લસ તો પ્લસ x² J કેરેટ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો 3z² K કેરેટ.
જે માગેલ જવાબ છે. 2009ની અંદર પૂછાયેલ સવાલ. આ સવાલને તમે આરામથી સોલ્વ કરી શકો. આપેલો જે વીનું સૂત્ર હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાન એક્સ દિશા, વાય અને ઝેડ, એટલે આ સમીકરણ એવું દર્શાવે છે કે વિદ્યુત સ્થિતિમાન એક્સ, વાય અને ઝેડ ત્રણેય દિશામાં અલગ અલગ રીતે બદલાય છે. EX શોધવા માટે વીના સમીકરણનું એક્સની સાપેક્ષે વિકલન કરીશું. EY શોધવા માટે વીના સમીકરણનું વાયની સાપેક્ષે વિકલન કરીશું. EZ શોધવા માટે વીના સમીકરણનું ઝેડની સાપેક્ષે વિકલન કરીશું. શાંતિથી વિકલન કરીશું જેથી માઇનસ પ્લસમાં કોઈ ભૂલ ન થાય. ફરીથી એકવાર આનો આન્સર આ પ્રમાણે ઓપ્શનમાં આપેલો હતો. આમાં થોડું વધારે પણ હોઈ શકે. એક્સ, વાય, ઝેડની કિંમતો આપેલી હોય યામ સ્વરૂપે. માનો કે 1 1 આપેલા હોય તો જ્યાં એક્સ, વાય, ઝેડ હોય ત્યાં એક એક મૂકી દઈશું આપણે. આનો જવાબ આ પ્રમાણે રહેશે: 2xy પ્લસ ઝેડ ક્યુબ કૌંસ પૂરો i કેરેટ પ્લસ એક્સ સ્ક્વેર જે કેરેટ પ્લસ 3x ઝેડ સ્ક્વેર ઇન્ટુ કે કેરેટ. અવકાશમાં કોઈ પણ બિંદુ કૌંસમાં એક્સ, વાય, ઝેડ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 4x સ્ક્વેર વોલ્ટ વડે આપવામાં આવે છે. બિંદુ 1, 0, 2 પાસે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા છે. તો વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે ફરીથી એ જ સમીકરણ. અહીંયા તમે ડાયરેક્ટ પણ વિચારી શકો. અહીંયા માત્ર એક્સ સ્ક્વેર હોવાથી 4x સ્ક્વેર હોવાથી માત્ર એક્સ ઘટકનું જ વિકલન થશે, બાકી વાય અને ઝેડ 0 થઈ જશે. એટલે EX i કેરેટ પ્લસ EY જે કેરેટ પ્લસ EZ કે કેરેટ. અહીંયા એક્સ અને વાય દિશાની કોઈ વાય અને ઝેડની કોઈ વાત કરેલી નથી. તો EY અને EZ નું વિકલન કરવાની કોઈ જરૂર નથી, આપમેળે 0 થઈ જશે. સદિશ E બરાબર EXનું સૂત્ર આપણે જાણીએ dV/dx. તમે ડી પણ લખી શકો, ડેલ્ટા પણ લખી શકો, ડેલ પણ લખી શકો. આની આ ટાઈપની સંજ્ઞાઓ હોઈ શકે. ડેલ V/ડેલ એક્સ કોઈ પણ રીતે લખી શકો. V બરાબર 4x સ્ક્વેર બાય dx. એક્સની સાપેક્ષે વિકલન તો નિયમ પ્રમાણે ઘાત ગુણાકારમાં, તો 4 2 8 x i કેરેટ. હવે તમે યામ જોઈ શકો કે x બરાબર 1 આપેલ છે. તો ફાઇનલ આન્સર બને -8 i કેરેટ વોલ્ટ પર મીટર. હવે આ તમે જવાબ લાવી દીધો, પણ એકચ્યુઅલી તમને ઓપ્શનમાં આ રીતે આપેલો હતો ઋણ, એટલે માઇનસનો મતલબ થયો ઋણ, i કેરેટનો મતલબ થયો એક્સ અક્ષ, અને એનું મૂલ્ય થશે 8. તો કોઈ રોકેટ સાયન્સ નથી. આ પ્રમાણે V આપેલો હોય તો તમારે વિકલન કરીને જ સોલ્વ કરીશું. જો એક્સ, વાય, ઝેડ ત્રણ ઘટકો આપેલા હોય તો તમારે આપણે આગળના દાખલામાં જોઈએ પ્રમાણે 3 વખત વિકલન કરવું પડશે અલગ અલગ રીતે. ને આ દાખલામાં દાખલો ટૂંકો બને કારણ કે માત્ર તમને એક્સ ઘટકની જ વાત કરેલી, એટલે EY અને EZ તો 0 થશે. માટે તમે આ પ્રમાણે સોલ્વ કરી શકો. આ સવાલ 2011માં પૂછાયો હતો PMTની પરીક્ષામાં. ત્યારબાદ 2013ની પરીક્ષામાં A, B, C 3 બિંદુઓને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા. તો આપણે આ સમસ્થિતિમાન ટોપિક, અથવા તમે નોર્મલી પણ વિચારી શકો કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ અંતર વધે, વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અંતરમાં વધારો થાય જેથી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને ઘટે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા જમણી બાજુ દર્શાવ્યું છે. તો B, C અને A. તો વિદ્યુત ક્ષેત્રની દિશા તરફનું બિંદુ એટલે કે એ બિંદુનું સ્થિતિમાન સૌથી ઓછું, એના કરતાં Cનું થોડુંક વધારે અને એના કરતાં સૌથી વધારે. એટલે કે એક કોન્સેપ્ટ આપણે ભણી ગયા સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર. અથવા આજે આપણે જે લાસ્ટમાં 2 મુદ્દાની વાત કરી એની અંદર આ મુદ્દાનો ઉલ્લેખ થઈ ગયો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન
ઝડપથી ઘટે છે, એટલે સૌથી ઓછું એનું, એનાથી ઓછું થોડુંક વધારે સી અને સૌથી વધારે બી. તો આવી રીતે પણ લખી શકો. ઘણી બધી વાર ઓપ્શનમાં શબ્દોમાં પણ લખેલું હોય. એક નવો સવાલ 2014માં પૂછાયો હતો. એક આર ત્રિજ્યાના વાહક ગોળાને ક્યુ વિદ્યુતભાર આપવામાં આવે છે. ગોળાના કેન્દ્રએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે ખાલી જગ્યા. આ સવાલ અત્યારે ચર્ચા થઈ ગયો આગળ. તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ગોળાની અંદર કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે સપાટી સુધી જ કાર્ય હોય, એટલે જેટલું સપાટી પર હોય એટલું જ અંદર હોય. માટે V બરાબર KQ બાય R. એવો જ એક બીજો સવાલ તમને V આપેલો છે 6x - 8xy - 8y + 6yz. એક બિંદુએ 2 કુલમ વિદ્યુતભાર વડે અનુભવાતું બળ. તો બળ ગણવા માટે F બરાબર QE. તો તમારે E ગણવો પડશે. દાખલાની લેન્થ થોડીક વધારે છે કારણ કે તમારે 3 ઘટકો ગણવા પડશે. સૌ પ્રથમ આપણે EX ઘટક ગણીશું. આવી રીતે પણ ગણી શકો, dV/dx. હું થોડું ડાયરેક્ટ લખું છું. Vની આ કિંમત, તો એક્સની સાપેક્ષે વિકલન. તો એક્સનું 1 એટલે કે 6, એક્સનું 1 એટલે કે 8, વાય આમાં એક્સ નથી એટલે કે 0, આમાં પણ એક્સ નથી એટલે કે 0. એક્સ હોય તો વિકલન કરીશું અને એક્સ નથી તો મતલબ એ થયો કે એ પદ અચળ ગણી શકાય. માટે -6 અને +8y. હવે એક્સ વાય ઝેડની કિંમતો એક એક લઈશું એટલે 1 લખીશું. એટલે 8માંથી 6 જાય તો +2. તો EX બરાબર +2 થયા. તે જ રીતે EY બરાબર -dV/dy. એટલે કે વાયની સાપેક્ષે વિકલન કરીશું. તો Vની કિંમત તો આપણે આ જ લઈશું. તો પહેલા પદમાં y નથી એટલે કે 0, અચળ પદ ગણીશું. બીજા પદની અંદર 8x, yનું વિકલન 1. ત્રીજા પદમાં ફરીથી એકવાર yનું વિકલન 1 અને લાસ્ટ પદમાં yનું વિકલન 1 એટલે કે 6z. માઇનસ અંદર જશે તો +8x +8 અને -6z. એક્સ વાય અને ઝેડની કિંમતો એક એક આપેલ છે. તો 8 8 16 -6 એટલે કે 10. EYની કિંમત થશે 10. તે જ રીતે EZ -dV/dz. તો આ જ સમીકરણનું ઝેડની સાપેક્ષે વિકલન કરીશું અને તમે સાદુરૂપ આપી દેશો જાતે એવી આશા રાખીએ. તો એનો જવાબ આવશે -6. હવે આ 3 ઘટકો થયા. તમારે Eની જરૂર છે એટલે કે મૂલ્ય શોધીશું. તો સદિશ E બરાબર EXi કેરેટ +EYJ કેરેટ +EZK કેરેટ. તો EX આપણે 2 શોધી લીધા. EY બરાબર 10 J કેરેટ અને EZ બરાબર -6 K કેરેટ. મૂલ્ય શોધવા માટે તમે ભણી ગયા 11 સાયન્સની અંદર કે આપણે તેનું વર્ગ અને વર્ગમૂળ કરતા. તો E = √2નો વર્ગ +10નો વર્ગ +6². આનું સાદુરૂપ આપીશું √140 અને 140ને તમે આવી રીતે લખી શકો 2 √35 ન્યૂટન પર કુલમ.
હવે બળ શોધવા માટે સમીકરણ F બરાબર QE, તો Q બરાબર તમને 2 કુલમ આપેલા છે, E બરાબર તમે શોધી લીધા 2 વર્ગમૂળમાં 35, તો 2 2 4, તો 4/35 એકમ ન્યૂટન, જે માગેલ જવાબ છે. આગળ આપણે સવાલ જોયા એ જ પ્રમાણે, પણ આની અંદર થોડુંક વધારે હતું. EX, EY, EZ શોધ્યા પછી આપણે સદિશના નિયમનો ઉપયોગ કરીને એનું મૂલ્ય શોધ્યું, વર્ગ અને વર્ગમૂળ, અને Eની કિંમત બળના સૂત્રમાં મૂકીશું ત્યારે બળ શોધાશે. V બરાબર 6xy માઇનસ y પ્લસ 2yz અને બિંદુના યામ 1 1 0 ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે ગણીશું. સેમ મેથડ ફરીથી એકવાર આપણે EX અલગથી ગણીશું. EX બરાબર માઇનસ dV બાય dx, તો માઇનસ d બાય dx. એક્સની સાપેક્ષે આ સમીકરણનું વિકલન, તો એક્સનું વિકલન 1 એટલે 6y, બીજા પદમાં એક્સ નથી એટલે 0, અને ત્રીજામાં પણ નથી એટલે કે 0. કહેવાનો મતલબ એક્સ હોય તો એનું વિકલન થાય, અને જો એ પદમાં એક્સ જ નથી મતલબ અચર પદ ગણી શકાય. માઇનસ, હવે y બરાબર કિંમત આપેલી તમને 1, એટલે કે EX બરાબર થશે -6. EX બરાબર -6. તે જ રીતે તમે EY પણ ગણી શકો, તે જ રીતે તમે EZ પણ ગણી શકો. તો EY ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV બાય dy, તો માઇનસ 6x, yનું વિકલન 1, yનું વિકલન 1 અને yનું વિકલન પણ 1. દરેકમાં y આપેલો છે એટલે કે 2z. હવે આપણે યામ મૂકીશું. x બરાબર 1 આપેલ છે અને z બરાબર 0, એટલે છેલ્લું પદ 0 થશે. EY બરાબર માઇનસ 6, કૌંસમાં 6 માઇનસ 1, એટલે કે -5. તે જ રીતે EZ બરાબર માઇનસ dV બાય dz, માઇનસ ઝેડની સાપેક્ષે વિકલન કરીશું. પહેલામાં ઝેડ નથી, 0 બીજામાં પણ નથી 0, એટલે કે 0 0, અને લાસ્ટમાં ઝેડ આપેલો છે, ઝેડનું વિકલન 1 એટલે કે 2y ઇન્ટુ 1. હવે એક્સ વાયની કિંમતો 1 લઈશું, તો EZ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 1 મૂકીશું તો 2 બાકી રહે, એટલે કે -2. તો તમે 3 કિંમતો શોધી લીધી. EX બરાબર 6, EY બરાબર -5 અને EZ બરાબર -2. તો જવાબને કંઈક આવી રીતે લખી શકો: EX I કેરેટ, EY J કેરેટ, EZ K કેરેટ, -6I કેરેટ, -5J કેરેટ, -2K કેરેટ. દરેકમાંથી માઇનસ કોમન, તો 6I કેરેટ પ્લસ 5J કેરેટ પ્લસ 2K કેરેટ. આ પ્રમાણે ઓપ્શનમાં જવાબ આપેલો હતો. 2015માં લેવાયેલી પરીક્ષામાં આ સવાલ પૂછાયો હતો. તમે જોઈ શકો છો કે V આપેલો હોય અને તમે E શોધી શકો. એમ્સની પરીક્ષા 2004માં પૂછાયેલો સવાલ: એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખી રીતે વધતું જાય છે, તો આ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠ
આમાં ઓપ્શનમાં ખાસ કંઈ હતું નહીં. આમાં માત્ર એ પૂછેલું કે વિદ્યુત ક્ષેત્રને લંબ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય છે એ આપણે જાણીએ. તો મતલબ એમ થયો કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય તો સમતલ પછી કઈ દિશામાં હોય? વાય ઝેડ દિશામાં, જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠવાળા ટોપિકમાં આપણે ભણી ગયા. એટલે આ ફિગર પરથી બી જોઈ શકાય કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ એ કોને સમાંતર? તો આ પ્રમાણે ઓપ્શન આપેલો હતો વાય ઝેડ સમતલને સમાંતર હોય છે. ત્યારબાદ એક બીજો સવાલ, એક્સ અક્ષ પર રહેલા થોડા વિદ્યુત ભારોને કારણે એક્સ સ્થાને સ્થિતિમાન વી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 20/x²-4. હવે થોડુંક તમને અલગ રીતે આપેલું છે અને જ્યાં એક્સ બરાબર 4 માઇક્રોકુલમ, તો પદ્ધતિ એના જ રહેશે. એક્સ ખાલી એક્સમાં એક્સ સાથે ફેરફાર થતો હોવાથી માત્ર આપણે એક જ ઘટક ગણીશું, EX બરાબર -dV/dx. વીની કિંમત તમને આપેલી છે. અહીંયા છેદમાં જે પદ હતું જેને અંશમાં લખવાથી ઘાત એની માઇનસ થશે. નોર્મલી વિકલનનો નિયમ લાગુ પાડીશું. માઇનસ સંજ્ઞા સૂત્રમાં હતી, 20 અચળ છે. નિયમ પ્રમાણે ઘાત ગુણાકારમાં, વિકલનનો જે નિયમ ઘાત ઓછી થાય એટલે કે -2 થઈ. હવે આ તો ઘાતનું વિકલન થયું, એનું પોતાનું બાકી, જેથી બાજુમાં ફરીથી એકવાર કરીશું d/dx x²-4. તો માઇનસ માઇનસ પ્લસ, સોરી અહીંયા 20 થશે. 20 ઇન્ટુ આ પદ છેદમાં જશે એટલે પ્લસ, આનું વિકલન 2x અને 4નું 0. હવે એક્સ બરાબર રકમમાં આપ્યા છે 4, તો 4 મૂકીશું. જ્યાં એક્સ હોય ત્યાં આપણે 4 મૂકીશું, તો 4નો વર્ગ 16. આનું સાદુરૂપ આપવાથી જવાબ આવે 10/9 વોલ્ટ પર માઇક્રોમીટર. ધ્યાન રાખવાનું, એક્સની કિંમત આપણે શેમાં મૂકી હતી? માઇક્રોમીટરમાં. આજે આપણે જે ટોપિક જોયો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, એનું સૂત્ર આપણે વારંવાર લખ્યું. એનું એક્સ, વાય અને ઝેડ ઘટક ઘણી બધી બુકમાં ત્યાં ડી લખેલો હોય, ક્યાંક ડેલ્ટા લખેલો હોય, ક્યાંક ડેલ લખેલો હોય. એનાથી કોઈ ફરક નથી પડતો. એને સોલ્વ કરવા માટે માત્ર એક જ મેથડ વિકલન કરીશું આપણે. જો વિકલનમાં તમે ભૂલ નહીં કરો તો તમને સારો એવો ફાયદો થશે. ઘણી બધી વાર અને વારંવાર આ સવાલ પૂછાય છે. આવા બીજા પણ થોડાક જાતે તમે પ્રેક્ટિસ કરી શકો. જો ટેકનિક તમને સમજાઈ જાય તો બહુ બધા સવાલોને સોલ્વ કરવાની જરૂર નથી. પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે આપણે સીધો સવાલ સોલ્વ કરી શકીએ. પણ ધ્યાન રાખવાનું કે સૂત્રની આગળ માઇનસ આવે છે. છેદમાં એક્સ હોય તો એક્સની સાપેક્ષે વિકલન, વાય હોય તો વાયની સાપેક્ષે, ઝેડ હોય તો ઝેડની સાપેક્ષે. જો સૂત્રમાં માત્ર એક્સની જ વાત કરેલી હોય તો એક જ ઘટક ગણીશું EX, વાયની વાત કરી હોય તો EY. હા, બીજા ઘટકો તમે ગણવા જશો તો બી આપમેળે વિકલનમાં 0 થઈ જશે.